પીપળિયા તાલુકા પંચાયત નેતા વિપક્ષ મનસુખભાઈ ગોંડલિયા કુકાઓ ગામની અંદર મોદી પ્લોટ તેમજ રામપરાને જોડતો પુલ અતિ જર્જરિત હોય. આજથી ઓછામાં ઓછા 5 થી 6 વર્ષથી જર્જરિત છે. લાગણીને માગણી 2 થી 3 ફેરો માગણી કરી તો વરદી પહેલાની આજુબાજુ કે ભાઈ અમારે કૌશિકભાઈ વેકરિયા આપણે લીમડા ચોકની અંદર આંગણવાડીનું જ્યારે લોકાર્પણ હતું ત્યારે એવું કહી ગયા હતા કે ભાઈ કુકાઓનો જે મોદી પ્લોટ અને રામપરાના જોડતો પુલ મંજૂર થઈ ગયો છે, 2-4 મહિનામાં કામ ચાલુ થઈ જાય. પણ ત્યાર પછી અમે 2 અરજી આપી પણ એમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એને અનુસંધાને તારીખ 3/8/2025ના દિવસે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, ધારાસભ્ય શ્રી, વિકાસ અધિકારી સાહેબ અને કલેક્ટર સાહેબને મેં લેટર લખેલી. એનો મને ખાલી કલેક્ટર સાહેબનો આવ્યો છે, પણ જવાબ એવો આવ્યો છે કે ભાઈ કામગીરી ચાલુ થાય. હજી આ લોકોમાં બીજા કોઈ એવું કંઈ કરવામાં નથી આવવાનું. ચોમાસું અતિ ભારે થયું નથી, કદાચ અતિ ભારે થયું હોય ને આ પુલ ગબડી જાય અને આમાં કોઈ પણ જાતની જાનહાની બને તો જવાબદારી કોની? તો પછી પુલ મંજૂર થઈ ગયો હોય તો એનું લેટ બનવાનું કારણ શું? બીજા નંબરમાં કે ભાઈ આજે જનતા એટલી પરેશાન છે, ઓછામાં ઓછી 2 થી 2.5 હજારની વસ્તી અહીંયા મોદી પ્લોટમાં રહે છે, બરાબર. કાયમી અને અવર જવર વાડીએ ગામમાં રાતના અત્યારે શ્રાવણ મહિનો બેસી ગયો હોય, બેનું દીકરીઓ રાતે દર્શન કરવા જાય, પાછા આવતા હોય, માજી હોય, કોઈ પડી જાય તેની જવાબદારી કોની? હવે આ રસ્તો જે છે કયો વિસ્તાર કહેવાય? આ વિસ્તાર છે રામપરા અને મોદી પ્લોટ ને બેની વચ્ચેનો પુલ આવે. અને આ રસ્તેથી આમ આગળ જતા બીજા કોઈ સ્ટેટ હાઈવે કે સ્ટેટ હાઈવે લાગુ પડે છે. જમણી બાજુ આપણે ઉગમણી બાજુ ત્યાંથી છે ને પ્લોટ ને ત્યાંથી સ્ટેટ હાઈવે લાગુ પડે છે. કયો રોડ કહેવાય? એ રોડ છે દેવડી રોડ, રાજકોટ રોડ કહેવાય.